માય ડિયર સ્ટુડન્ટ્સ, એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સવર્ગ સંયોજનોનો પહેલો લેક્ચર જોયો અને એની અંદર કેટલીક મહત્વની માહિતી આ ચેપ્ટર અંગે મેળવી અને એ પણ જોયું કે અલ્ટિમેટલી સવર્ગ સંયોજનો અને સાદા ક્ષારો, બરાબર, જ્યારે મિશ્ર કરવામાં આવે ત્યારે એ બંને વચ્ચે શું ફરક હોય છે, બરાબર. એટલે મિશ્ર ક્ષારો કોને કહેવાય અને સવર્ગ ક્ષારો કોને કહેવાય એના વિશેની એક આછી માહિતી આપણે મેળવી લીધી. પણ પ્રશ્ન એ હતો કે સવર્ગ સંયોજનો એટલે કે જ્યારે બે ક્ષારોને મિશ્ર કરવામાં આવે અને ત્યારે અમુક આયનો જે છે એ પોતાની કેરેક્ટરિસ્ટિક નથી દર્શાવતા, એટલે કે એની ટેસ્ટ નથી મળતી. જેમ કે આપણે લાસ્ટ ટાઈમ જોયું તે પ્રમાણે Fe+2 ની ટેસ્ટ આપણને નથી મળતી, પછી Cn- ની ટેસ્ટ નથી મળતી. તો એનું કારણ શું? ક્લિયર? તો વર્ષો સુધી વૈજ્ઞાનિકો જે છે એનો મૂંઝવતો પ્રશ્ન આ હતો કે આ પ્રકારની વર્તણૂક શા માટે જોવા મળે છે. હવે લાંબો સમય કોઈ વસ્તુ ચાલે એનો મતલબ એવો હોય કે ત્યાં કોઈ નવા કોન્સેપ્ટની જરૂર છે, તમારા સાદા નિયમો ત્યાં ચાલે એમ છે નહીં, બરાબર. તો સવર્ગ સંયોજનો કેવી રીતે બને એના માટે સૌપ્રથમ જે પ્રયત્ન છે એ કોણે કરેલો છે? આલ્ફ્રેડ વર્નરે. તો આજે આપણે મોસ્ટ સાયન્ટિફિક ક્વેશ્ચન કે જે ખાસ અગત્યનો છે, બરાબર, એની આજે ચર્ચા કરવાના છીએ. ડોક્ટર આલ્ફ્રેડ વર્નર એનો સિદ્ધાંત, બરાબર. તો એના પહેલા આપણે જે લાસ્ટ ટાઈમ મેં તમને કીધું હતું કે સવર્ગ સંયોજનોની ડેફિનેશન છે, બરાબર, એ બુકમાં શરૂઆતમાં જ આપેલી છે, પણ એ ડેફિનેશન આપણે નહીં લખીએ કારણ કે અધૂરી ડેફિનેશન છે, બરાબર. એટલે આપણે વધારે કોન્ક્રીટ ડેફિનેશન લખીશું, બરાબર. તો એ કોન્ક્રીટ ડેફિનેશન પણ અહીંયા આપી છે અને ત્યાર પછી આપણે વર્નરના સિદ્ધાંતની માહિતી મેળવી. ક્લિયર? તો જોઈએ સંકીર્ણ કે સવર્ગ સંયોજનો એટલે શું. મિત્ર, સવર્ગ સંયોજનો અને સંકીર્ણ સંયોજનો આ બંને નામ ઇંગ્લિશમાં પણ જુદા જુદા છે. સંકીર્ણ એટલે કે રહસ્યમય અથવા તો એમ કહેવાય કે પેચીદા, બરાબર, અથવા તો વધારે પડતું સંકીર્ણ કોને કહીએ આપણે કે જેની આકૃતિ આપણે દોરી શકતા નથી અથવા તો કોઈ પણ વસ્તુને વર્ણવી મુશ્કેલ હોય એને આપણે શું કહીએ છીએ? સંકીર્ણ વસ્તુ, બરાબર. દાખલા તરીકે આપણે એફ કક્ષકો માટે પણ કીધું હતું કે એફ કક્ષકોના આકારો કેવા છે? સંકીર્ણ. કેમ હોય આકારો, અલ્ટિમેટલી દોરવા કેવા છે? મુશ્કેલ છે, બરાબર. તો એમ સંકીર્ણ સંયોજનોનો મતલબ શું થાય કે એ સંયોજનો લાંબા સમય સુધી વૈજ્ઞાનિકો એને સમજી નતા શક્યા કે આ સંયોજનો કેવી રીતે બને છે. ક્લિયર? તો એટલે એને સંકીર્ણ સંયોજનો આપણે નામ આપ્યું છે. જો સંકીર્ણ એને કહીએ તો ઇંગ્લિશ વર્ઝન એટલે કે ઇંગ્લિશ વર્ડ એના માટે થશે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ્સ, બરાબર. અને સવર્ગ સંયોજનો કે જેને આપણે કહીએ છીએ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ, બરાબર. તો કોમ્પ્લેક્સ કે કોઓર્ડિનેશન સંયોજનો કમ્પાઉન્ડ્સ એટલે શું? તો એના માટે ડેફિનેશન સેમ જ છે. ધાતુ પરમાણુ ઓબ્લિક આયનો. હવે મિત્રો, આ રીતે આપણે છે ને દર વખતે હવે વ્યાખ્યાની અંદર કોઈ પણ સંયોજનો હશે અથવા તો કોઈ પણ સિદ્ધાંત આપણે વર્ણવતા હશું ત્યારે આપણે ધાતુ અને પછી ઓબ્લિક કરીને આયનો લખીશું. પરમાણુ પછી નહીં લખીએ, પછી ધાતુ ઓબ્લિક આયનો, બરાબર. હવે આવું લખવાનું કારણ શું? તો કે ઘણા કોમ્પ્લેક્સ સંયોજનો છે એની અંદર ધાતુ ફરજિયાત નથી કે કોઈ વીજભાર ધરાવતી હોય. મોટા ભાગે ધાતુ કઈ વીજભાર ધરાવે છે? ધન વીજભાર, બરાબર. મોટા ભાગેનો મતલબ 99% કિસ્સાઓની અંદર એ પોઝિટિવ ચાર્જ વાળું જ હશે, બરાબર. પણ આપણને ખ્યાલ છે ધાતુઓ જે છે તટસ્થ પણ રહી શકે છે, બરાબર. તો કેટલાક એવા પણ સંયોજનો છે કે જેની અંદર કોઈ ચાર્જ ધાતુ ઉપર હોતો નથી, બરાબર. તો એને આયન ના કહેવાય કારણ કે આયન હોવા માટે તેના માટે ચાર્જ હોવો જોઈએ, બરાબર. તો ધાતુ જે છે એ પરમાણુ તરીકે એટલે કે તટસ્થ પણ હોઈ શકે અને આયન તરીકે પણ હોઈ શકે. એટલે બંનેને આપણે વર્ણવી દઈશું કે ધાતુ અથવા તો ધાતુનો આયન એ ઋણાયન કે તટસ્થ પરમાણુઓ સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય અને જે સંયોજનો બનાવે એને શું કહેવામાં આવે છે? સવર્ગ સંયોજનો કે સંકીર્ણ સંયોજનો કહેવામાં આવે છે. ક્લિયર? ઋણાયન સાથે પણ જોડાઈ શકે અને તટસ્થ અણુઓ સાથે પણ જોડાઈ શકે. કેવી રીતે જોડાય છે એની માહિતી તો આગળ જ મળશે, બરાબર છે. પણ એ જોડાઈ શકે છે અને રેર કેસમાં એ પણ સાંભળજો, આપણે વ્યાખ્યામાં બે જ લખીશું. રેર કેસમાં એ ધન આયન સાથે પણ જોડાય છે. આ જ ચેપ્ટરમાં આપણે એની માહિતી પણ મેળવીશું. ક્લિયર? તો એ ત્યારે આપણને ખ્યાલ આવી જશે, બરાબર. એટલે અત્યારે આપણે આ વ્યાખ્યામાં તો ઋણ અને તટસ્થ જ લખવાના છીએ, ધન આયન લખવાના નથી. ક્લિયર? આગળ આના ઉદાહરણ તરીકે આપણી પાસે છે K4FeCN6 અને CONH3 આટલા જ છે નહીં. આની આવા તો ઢગલાબંધ, બરાબર, અસંખ્ય સંયોજનો આપણી પાસે છે. મેં આ બે જ સિલેક્ટ કર્યાનું કારણ શું છે? તો એક કારણ એ છે કે ભાઈ જો મિત્રો આ ચોરસ કૌંસ ખાસ જોવાનો છે.
કારણ કે આપણે જે સંયોજનો ભણીએ છીએ એ ચોરસ કૌંસની અંદર છે. જો આ સંયોજનનો આપણે અભ્યાસ કરવાનો છે FeCN6, આ સંયોજનનો આપણે અભ્યાસ કરવાના છીએ CONA3 કૌંસની બહાર જે છે ને એ આયનિક બંધથી જોડાયેલું હોય. આ આખો આયન જે છે એ સેપરેટ હશે, બરાબર. અને પાણીમાં નાખો, ઓગાળો, બરાબર, એટલે આની અંદરથી બે પ્રકારના આયનો છૂટા પડે. એક K+ હશે અને બીજું શું હશે? આ -4. તમે કહેશો સર આ -4 કેમ? પણ K+ કેટલા છે? જો 4, એટલે ટોટલ વીજભાર કેટલો છે? +4. તો આ એક સંકીર્ણ આખા વીજભારને ન્યુટ્રલ બનાવે છે તે કેવું હશે? -4. ક્લિયર? એવી રીતે આ આખો ચોરસ કૌંસ છે કે જેને આપણે સંકીર્ણ સંયોજન કીધું, એના ઉપર ચાર્જ કેટલો હશે? +3. બરાબર. ઓક્સિડેશન અવસ્થા આપણે કાઢતા આવડે છે. અને Cl નો ચાર્જ કેવો છે? -1. એવા 3 છે એટલે -3 અને આ +3 એટલે ન્યુટ્રલ થઈ ગયું કે નહીં? એટલે હું કહેવા માંગુ છું કે આ ચોરસ કૌંસ જે છે એની એ ઋણાયન તરીકે પણ હોઈ શકે, ધનાયન તરીકે પણ હોઈ શકે અને તટસ્થ પણ હોઈ શકે. બરાબર. એવા ઉદાહરણો પણ છે કે જેમાં તટસ્થ પણ હોય. બરાબર. દાખલા તરીકે FeCO5, આના ઉપર કોઈ વીજભાર હોતો નથી, તટસ્થ પણ હોઈ શકે. ક્લિયર? તો એટલા માટે આપણે ઉદાહરણ આપેલા છે, તો જોઈ શકો છો. કેવી રીતે બને છે, એની ઉપર વીજભાર કેવી રીતે આપણે શોધી શકીએ, બધી માહિતી આ ચેપ્ટરમાં છે. કોઈ વસ્તુ તમારી બાકી નહીં રહી જાય કે સર આ વસ્તુ મને ખબર પડી નથી. એટલે અત્યારે આ પ્રશ્નો હશે તમારી પાસે તો મેં તમને કીધું છે એ જ રીતે સોલ્વ થશે. અલ્ટિમેટલી એ પ્રશ્નો હજુ તમારી પાસે રાખજો, એનું સોલ્યુશન જે છે એ થઈ જશે આ પાઠમાં જેમ આગળ વધીશું એ રીતે. ક્લિયર? હવે આપણા મેઇન ક્વેશ્ચન ઉપર આવીએ છીએ કે જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર. હવે એની ચર્ચા આપણે કરીએ. તો જો સંવર્ગ સંયોજનો માટેનો વર્ણનનો સિદ્ધાંત સમજો. બરાબર. ઇનઓર્ગેનિકમાં એમાં ખાસ કરીને કોમ્પ્લેક્સ કેમિસ્ટ્રીની કોઈ બુક એવી નહીં હોય કે જેના ફર્સ્ટ પેજ ઉપર, બરાબર, વર્ણનનું નામ ના હોય. બરાબર. એટલે વર્ણન જે છે એ કોમ્પ્લેક્સ કેમિસ્ટ્રીનો પિતા છે એમ કહીએ તો પણ ખોટું નથી. ક્લિયર? એટલે કોઈ પણ કોમ્પ્લેક્સ કેમિસ્ટ્રીની કિતાબ કે બુક હોય, રેફરન્સ બુક હોય, એની અંદર પહેલું નામ કોનું હોય? વર્ણન. બરાબર. એટલે આ મહત્વનો સિદ્ધાંત છે અને કોઈ પ્રકારની એમાં ત્રુટિ નથી. બરાબર. કે જે આપણે આગળ ઉપર કહેવાય કે એને સોલ્વ કરવી પડશે. બરાબર. એટલે બહુ સરસ રીતે સિદ્ધાંત આપેલો છે. તો એની માહિતી મેળવીએ. બરાબર. કે શું કહેવા માંગતો હતો તે. સૌપ્રથમ આલ્ફ્રેડ વર્નરે સંવર્ગ સંયોજનોના બંધારણ વિશેની સમજૂતી રજૂ કરી જેને વર્ણનનો સિદ્ધાંત કહેવામાં આવે છે. એટલે કે આ સંયોજનો કેવી રીતે બને છે, મેં કીધું એમ, બરાબર, રહસ્યમય સંયોજનો હતા. તો કેવી રીતે બને છે એની માહિતી સૌપ્રથમ અથવા તો એનો વિચાર સૌપ્રથમ રજૂ કર્યો કોણે? વર્નરે, અને સમજાવવાની કોશિશ કરી અને સફળ પણ રહી. આ કાર્ય માટે તેને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવેલું હતું. તો મિત્રો તમને ખ્યાલ હશે નોબેલ પારિતોષિક જેમ તેમ મળતું નથી. તો આ નોબેલ પારિતોષિક મળ્યું એનો મતલબ એનું જે કાર્ય હતું એ એકદમ કેવું હતું? ઇમ્પોર્ટન્ટ કાર્ય હતું, જેના ઉપર કેમિસ્ટ્રીના બીજા ઘણા બધા કાર્યો અટકેલા હતા. ખબર પડે છે? ખાસ કરીને શું છે મિત્રો, જો સંવર્ગ સંયોજનો છે ને જૈવિક અણુઓમાં ખાસ કામમાં લાગે છે. આપણે પ્રથમ લેક્ચરમાં જોયું કે એન્ઝાઇમ્સ છે, આ પ્રોટીન્સ છે, હિમોગ્લોબિન છે, ક્લોરોફિલ, આ બધા જૈવિક અણુઓ છે. તો આ બધાની અંદર ધાતુઓ કયા બંધથી બંધાયેલી હતી? કોઓર્ડિનેશન બંધથી બંધાયેલી હતી. અને એ વસ્તુ જ આપણને સમજાતી નથી. આ સંયોજનો જ આપણને જાણીતા નહોતા. બરાબર. એટલે આ વસ્તુ જે છે એ અજાણી હતી. આના ઉપર ઘણું બધું બાયોલોજી અને કેમિસ્ટ્રીનું રિસર્ચ અટકેલું હતું એમ આપણે કહી શકીએ. આના સંશોધન વાક્ય કે આ સંયોજનો કેમ બને છે આપણને ખ્યાલ પડી જાય તો આપણે એનું સંશોધન આગળ વધારી શકીએ. તો એટલા માટે આને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું કે જેનું જબરદસ્ત યોગદાન વર્નરનું છે. એટલા માટે કર્યું છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. વર્નરે COCl3 ની જુદી જુદી પ્રમાણમાં NH3 સાથેની પ્રક્રિયા દ્વારા જુદા જુદા રંગો મેળવ્યા, જેની AgNO3 સાથેની પ્રક્રિયાથી AgCl મેળવ્યા. હવે આ શું કહેવા માંગે છે? ધ્યાન રાખજો. બરાબર. જો વર્નરે શું કર્યું? વર્નરે શું કર્યું? COCl3, બરાબર, એને જુદા જુદા પ્રમાણમાં કોની સાથે પ્રક્રિયા કરાવડાવી? NH3 સાથે. જુદા જુદા પ્રમાણમાં એમોનિયા લઈ અને પ્રક્રિયા કરાવડાવી અને જુદા જુદા રંગો મેળવ્યા. જુદા જુદા રંગો મળ્યા. બરાબર. એટલે કે જેવું NH3 નું પ્રમાણ તમે બદલાવો એટલે રંગ બદલાય છે. NH3 નું પ્રમાણ બદલાવો એટલે રંગ બદલાય છે. રંગ કયા કયા મળે છે આપણે હમણાં જોઈએ. બરાબર.
પછી અહીંયા જે નિપજ મળી, માનો કે એને નિપજ A નામની કોઈ નિપજ મળી, બરાબર, રંગો મળ્યા, એમાંથી એક રંગ હતો A, તો એ A ની પ્રક્રિયા પાછી કોની સાથે કરી? AgNO3 સાથે, બરાબર, અને એને AgCl ના અવક્ષેપ મળ્યા, સોલિડ એટલે અવક્ષેપ. ક્લિયર? એટલે અહીંયા કહેવા માંગે છે કે વર્નરે COCl3 ની જુદા જુદા પ્રમાણમાં NH3 સાથેની પ્રક્રિયા દ્વારા રંગો મેળવ્યા, જેની એટલે કે આની AgNO3 સાથે પ્રક્રિયા કરીને AgCl મેળવ્યું. હવે AgCl કોના સાથે મળે? તો તમને ખ્યાલ છે કે કોઈ પણ હેલોજન યુક્ત સંયોજન હોય, બરાબર, એની સાથે તમને AgCl મળે, બરાબર. હેલોજન એટલે Cl હોય તો AgCl મળશે, Br હોય તો AgBr મળશે, I હોય તો AgI મળશે. તો અહીંયા Cl છે એટલે AgCl ના અવક્ષેપ તમને મળવા જોઈએ. તો અહીંયા નવું શું છે, બરાબર? તો એ નવું શું છે એ આપણે પ્રયોગની અંદર જોઈશું. આટલી વાત ક્લિયર થઈ ગઈ? હવે જો આ પ્રયોગની અંદર એને પહેલા શું કર્યું કે એક વખત, હવે આપણે થોડી વાર ભૂલીશું, બરાબર. હવે આપણે એક એક પ્રયોગ જોતા જઈશું, બરાબર. હવે એને શું કર્યું, પહેલા 1 મોલ લીધું COCl, કોબાલ્ટ ક્લોરાઇડ, બરાબર, અને NH3 જે છે એ કેટલું લીધું? જો 1 મોલ COCl3 into 5NH3, બરાબર. હવે 5NH3 નો મતલબ 5 મોલ એને શું લીધું? એમોનિયા. 1 મોલ આ અને એની સાથે 5 મોલ શું થશે, બરાબર. તો આની સાથે એને રંગ કેવો મળ્યો? પીળો રંગ મળ્યો. તો અહીં લખી નાખીશ પીળો રંગ, બરાબર. આનું જે સંયોજન આપણને મળ્યું તે સંયોજન હું આ રીતે લખી શકું, COCl3. આપણે જે સાદી રીતે દ્વિક્ષાર લખીએ છીએ એ રીતે, બરાબર. દ્વિક્ષાર આપણે કાલે એટલે કે લાસ્ટ લેક્ચર ની અંદર લખેલો હતો, બરાબર. તો અહીંયા 5 મોલ છે એટલે હું શું લખીશ? 5NH3. આ રીતે લખાય. ક્લિયર? બરાબર. હવે આ જે સંયોજન છે એની પ્રક્રિયા એને કરી AgNO3 સાથે, બરાબર. તો AgNO3 સાથે જો પ્રક્રિયા થાય તો એને કેટલા મોલ AgCl મળવા જોઈએ? હું માત્ર COCl3 લઉં, બરાબર, અને આ જે છે ને વધુ માત્રામાં લીધેલું છે, એના કોઈ મોલ નથી લીધા, 1 મોલ 2 મોલ એવું કંઈ નહીં, વધુ માત્રામાં શું લીધેલું છે? AgNO3. તો જો હું AgNO3 લઉં, બરાબર, તો મને શું મળશે? AgCl મળશે, બરાબર. પણ કેટલું AgCl મળશે? બીજું તો જે મળે તે X પ્લસ શું મળશે આપણને? AgCl. આપણે આનું કામ છે, બરાબર. તો અહીંયા વધુ માત્રામાં મેં લીધું, એનો મતલબ જેટલા ક્લોરીન હશે ને બધાને શું મળી જશે? Ag, ચાંદી મળી જશે. તો અલ્ટિમેટલી કેટલા મોલ મળશે? તમે અહીંથી મને કેલ્ક્યુલેટ કરીને કહી શકો કે કેટલું મળશે? 3 AgCl મળશે, કારણ કે 3 ક્લોરીન છે. એક ક્લોરીન Ag, બીજું ક્લોરીન Ag, ત્રીજું ક્લોરીન Ag, 3 ક્લોરીન મળશે એટલે 3 મોલ તમને શું મળશે? AgCl. 1 મોલ કોબાલ્ટ ક્લોરાઇડ ની સામે કેટલા મળશે તમને? 3 મોલ મળશે. પણ અહીંયા તમને કેટલા મળ્યા? 2 મોલ. સોરી, મેં ભૂલ કરી. 3 મોલ. મેં પહેલા જ ભૂલ કરી છે અહીંયા. 5 ને અહીંયા કેટલા લીધેલા છે? 6. બરાબર? તો અહીંયા હું લખીશ 6. અને ત્યારે એને કેટલા મળ્યા? 3 મોલ. 8 લીધા તો 2 મળે, પણ અહીંયા કેટલા લીધેલા છે? 6 મોલ લીધા, તો એને કેટલા મળ્યા? 3 મોલ AgCl ના અણુઓ મળ્યા. આ જ રીતે. ક્લિયર? બરાબર. હવે જો હવે 3 મોલ મળ્યા તો કોઈ વાંધો નથી, પણ NH3 ક્યાં ગયું? અને NH3 નાખવાથી રંગ શા માટે બદલાયો? બરાબર, એને સમજાતું હતું નહીં. ક્લિયર? બીજો પ્રયોગ કરો. બીજા પ્રયોગમાં આપણે જે પહેલા લખ્યું હતું એ પ્રમાણે 5 મોલ શું લીધું? એને NH3 લીધું. તો અહીંયા હું 5 લખી શકું, બરાબર. ત્યારે એને રંગ જે છે એ રંગ કેવો મળ્યો? 5 માટે જાંબલી. તો અહીં રંગ કેવો મળશે? જાંબલી. આ રીતે લખી શકાય આખા સંયોજનને. આને વધુ NH3 સાથે AgNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવી ત્યારે એને ખાલી 2 મોલ જ મળ્યા, બરાબર. Cl તો અંદર જ છે દ્રાવણની અંદર, છતાં પણ એક Cl ક્યાં ગાયબ થઈ ગયું એ હવે ખબર પડતી નથી. એક Cl હવે પ્રક્રિયા કરતો નથી, એનો મતલબ દ્રાવણમાંથી એક Cl ગાયબ થઈ ગયું, અથવા તેનું રૂપાંતર કોઈ એવા સબસ્ટન્સની અંદર થયું કે જે AgNO3 સાથે પ્રક્રિયા કરવા માટે અવેલેબલ બનતું નથી. ક્લિયર? તો 2 મોલ જ મળ્યા, એ જોઈ શકો છો તમે. ત્રીજો પ્રયોગ કર્યો. ત્રીજા પ્રયોગની અંદર એને 4 મોલ NH3 લીધા. NH3 નું પ્રમાણ કેવું થતું જાય છે? ઓછું. એમ એને રંગ પણ બદલાતો જોવા મળે. એને કેવો રંગ મળ્યો? લીલો. બરાબર. અને કેટલીક વાર એને જુદો રંગ પણ લીલો પણ મળ્યો, કોઈ કેટલીક વાર ને કેટલીક વાર એને જાંબલી રંગ પણ મળે છે. અહીં જો બંને રંગ લખાય. શા માટે મળે છે હું કહું તમને.
ક્યારેક લીલો રંગ અને ક્યારેક શું મળે છે, જાંબલી રંગ પણ મળે છે. તો અહીંયા તો મોટી મુશ્કેલી, રંગ પણ બદલાય છે. ક્લિયર? હવે આ જે સબસ્ટન્સ જે છે એનું આ રીતે લખી શકું 4 એમોનિયા સાથે. એની પ્રક્રિયા જો AgNO3 સાથે કરાવવામાં આવી, બરાબર, વધુ પ્રમાણમાં, તો એને માત્ર 1 મોલ જ મળે AgNO. લીલો રંગ હોય કે જાંબલી રંગ હોય, AgCl તો તમને કેટલા મળે છે? 1 મોલ. ક્લિયર? તો આ તો પાછા 2 ક્લોરીન ગાયબ થઈ ગયો. 2 ક્લોરીન જે છે એ ક્યાં ગાયબ થયા? બરાબર, એવા તો કયા સ્વરૂપમાં રૂપાંતર થઈ ગયું કે જેથી કરીને હવે પ્રક્રિયા કરતા નથી. ક્લિયર? દ્રાવણ તો ચોખ્ખું જ હતું, એમાંથી ખાલી AgCl જ અવક્ષેપિત થયા. ક્લિયર? તો એ ખબર નથી પડતી. બીજો પ્રયોગ કર્યો, એની અંદર એને Na3 કેટલું લીધું? 3 મોલ. બરાબર, ત્યારે રંગ પાછો કેવો મળ્યો? તો કે વાદળી લીલો. બરાબર, એટલે વાદળી એટલે કે બ્લુઇશ ગ્રીન એમ કહી શકાય. બ્લુઇશ જાય, આની જેમ નથી મિત્રો, આ તો બંને રંગો જુદા છે. ક્યારેક આખે આખું દ્રાવણ લીલા રંગનું હોય, ક્યારેક આખે આખું દ્રાવણ જાંબલી રંગનું હોય. અહીંયા છે ને વાદળી લીલો, એનો મતલબ વાદળી કલર ને લીલો કલર મિક્સ કર્યો હોય ને એવા પ્રકારનો એને કલર મળે છે, એટલે વાદળી લીલો. ક્લિયર? બરાબર, તો આ નવો કલર આવ્યો. વધુ AgNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવી તો આને તો 0 મોલ, આમાં તો તમને AgCl ના અવક્ષેપ જ મળતા નથી. તો 3 ક્લોરીન ગાયબ થઈ ગયું. હવે 3 ક્લોરીન ક્યાં ગાયબ થયા આપણને ખ્યાલ આવતો નથી. વર્નર પણ મૂંઝાયો. બરાબર, કે ભાઈ અલ્ટિમેટલી આ ક્લોરીન ક્યાં ગાયબ થઈ જાય છે અને રંગ શા માટે બદલે છે? એના માટે એને તત્વચિંતન અથવા તો મનોમંથન ચાલુ કર્યું કે આ સંયોજનમાં ખરેખર શું થતું હશે. બરાબર, તો ઘણા બધા અનુમાનો પછી ખબર પડી કે અલ્ટિમેટલી અહીંયા જે છે એ સવર્ગ સંયોજનો મળે છે. બરાબર, આપણે 5 મિનિટમાં ભણી લઈએ છીએ પણ એને વર્ષો લઈ ગયા છે મિત્રો. બરાબર, એને 1913 માં નોબેલ પારિતોષિક મળ્યું હતું અને લગભગ 1919 માં કે 1916 માં તો એની ડેથ પણ થઈ ગઈ. બરાબર, એટલે એનું બહુ જીવનકાળ નોબેલ પારિતોષિક પછી લાંબુ ચાલ્યું નથી. લગભગ 1916 છે. 1916 માં તો એની ડેથ પણ થઈ ગયેલી હતી. ક્લિયર? એટલે એના ઘણા બધા વર્ષો સુધી આ કામ કરેલું છે. ક્લિયર? પ્રોફેસર હતા કેમિસ્ટ્રી. તો અલ્ટિમેટલી તો આપણે 5 મિનિટમાં ભણી લઈએ છીએ. તો એને ઘણા બધા મનોમંથન પછી, ઘણા બધા રિસર્ચ પછી એને શોધી કાઢ્યું કે અલ્ટિમેટલી અહીંયા સવર્ગ સંયોજનો બને છે, એટલે કે કોમ્પ્લેક્સ સંકીર્ણ સંયોજનો બને છે. અને અહીંયા થાય છે શું હવે એ જોઈ લઈએ. તો અહીંયા જે સંકીર્ણ સંયોજન બને છે ને આ રીતે દ્વિક્ષાર સ્વરૂપે નથી બનતું. ત્યાં આ પ્રકારનું સંકીર્ણ સંયોજન બને છે કે જે હું અહીંયા યલો કલરના ચોકથી લખું છું. બરાબર, તો આ સંકીર્ણ સંયોજન આ રીતે બને છે. CO NH3 6Cl3. ક્લિયર? હવે મેં તમને કીધું છે કે આ ચોરસ કૌંસ જે છે એનું આયનીકરણ થતું નથી, એટલે આ ચોરસ કૌંસ એક આયન તરીકે રહેશે અને Cl જે 3 છે એ Cl3 એટલે Cl-1 એવા 3 એ રીતે 3 ક્લોરીન મુક્ત થશે અને એ 3 ક્લોરીન કોની સાથે પ્રક્રિયા કરે? AgNO3 સાથે, અને 3 મોલ તમને AgCl આપી. 3 ક્લોરીન તમને અવેલેબલ બનશે AgCl બનાવવા માટે. ક્લિયર? હવે અહીંયા શું થાય છે તો વધારે ખ્યાલ આવશે. અહીંયા તમે Na3 ઘટાડી નાખ્યું. હવે અહીંયા થાય છે શું? કોબાલ્ટ જે છે ને એ 6 સ્પીસીઝ સાથે, કેટલી? 6 સ્પીસીઝ નો મતલબ આપણે આગળ ઉપર કરવાના છે લિગેન્ડ. લિગેન્ડ મેં તમને કહી દીધું છે 8મા ચેપ્ટર ની અંદર જ. બરાબર, લિગેન્ડ વિશેનો વધારે ખ્યાલ હમણાં જ આપણે લેવાના છીએ. બરાબર, તો એ લિગેન્ડ જે છે અથવા તો એવી સ્પીસીઝ જે છે એવી 6 સ્પીસીઝ સાથે બંધ બનાવે છે કોબાલ્ટ. તો માનો કે તમને Na3 5 જ મળે તો એને હજુ એક સ્પીસીઝ જોઈએ સવર્ગ સહસંયોજક બંધ બનાવવા માટે. શા માટે 6 સાથે બનાવે છે એની ચર્ચા હજુ આગળ આવશે. ક્લિયર? તો એ 6 સ્પીસીઝ સાથે જ બંધ બનાવે તો અહીંયા શું થશે? Na3 તો 5 જ હતા. Na3 તો 5 જ હતા. તો એને એક શું લઈ લીધો? 12 થી Cl લઈ લીધો કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ બનાવવા માટે. બરાબર, તો એક Cl અંદર આવી ગયો તો હવે કેટલા Cl બહાર રહેશે? 2 જ. તો હવે જો તમે આનું આયનીકરણ કરશો, હવે જો તમે આનું એટલે કે પાણીમાં દ્રાવ્ય કરીને આયનીકરણ કરશો તો આની અંદર 2 પ્રકારના આયનો તમને જોવા મળશે. એક તો આ આયન, બરાબર, કે જે પોઝિટિવ હશે, અને એક આયન કે જે કેવું હશે? નેગેટિવ. Cl માઈનસ છે એવા 2 છે એટલે અહીં કેટલો ચાર્જ હશે? કુલ આ બેનો થઈને -2. આનો ચાર્જ કેટલો હશે? +2.
બરાબર. પણ આ Cl જે છે એનું આયનીકરણ હવે થશે નહીં. એટલે આ Cl માઈનસ તરીકે દ્રાવણમાં નહીં હોય. Cl માઈનસ તરીકે જો દ્રાવણમાં નહીં હોય તો AgNO3 સાથે પ્રક્રિયા કરી શકશે નહીં. એટલે હવે કેટલા Cl માઈનસ અવેલેબલ છે આપણી પાસે? માત્ર 2 જ. એટલે આ 2 Cl માઈનસ AgNO3 સાથે પ્રક્રિયા કરીને 2 મોલ AgCl બનાવે છે. ખબર પડી? બરાબર. બીજો મુદ્દો જો અહીંયા શું થાય છે તો અહીંયા બંને કિસ્સાની અંદર લીલો અને જાંબલી બંને કિસ્સાની અંદર શું થાય છે તો કે તમને આ પ્રકારનું સંયોજન જોવા મળે. હવે NH3 તો કેટલા હતા મારી પાસે? 4 જ. આ કિસ્સામાં તો આપણે 4 જ લીધેલા છે. તો હજુ એને કેટલા ઘટે છે? 2. કારણ કે એને 6 સાથે 6 લિગેન્ડ સાથે જોડાવવું પડે. બરાબર. તો 6 લિગેન્ડ સાથે જો જોડાય તો અલ્ટિમેટલી એને 2 ક્લોરીન લેવા પડશે બહારથી. તો 2 ક્લોરીન લે તો બહાર એક જ ક્લોરીન વધવાનો છે. આને જો પાણીમાં દ્રાવ્ય કરે તો 2 આયનો જ મળશે. એક આયન આ અને એક આયન Cl માઈનસ. Cl માઈનસ એક જ છે માટે એક જ AgNO3 સાથે પ્રક્રિયા કરીને એક મોલ જ શું બનાવશે? AgCl બનાવશે. ક્લિયર? હવે અહીંયા જો અહીંયા શું થાય છે? CO. હવે એની પાસે તો NH3 કેવું છે? 3 જ. તો એને તો 6 કરવા માટે 3 Cl ની જરૂર પડશે. તો 3 Cl પૂરેપૂરા અંદર લઈ લેશે. હવે આની ઉપર કોઈ વીજભાર જ નહીં હોય કારણ કે આ +3 -3 કમ્પ્લીટ થઈ ગયું. તો બહાર એને કોઈ આ જે આખું સંકીર્ણ છે તટસ્થ સંકીર્ણ છે અને તટસ્થ સંકીર્ણ છે તો એનો રંગ પણ કેવો છે? જુદો છે આના કરતા. કારણ કે આ બધા આયનો વાળા હતા. બરાબર. રંગ પણ જુદો, એની કેરેક્ટરિસ્ટિક પણ જુદી. હવે બહાર ક્યાંય ક્લોરીન છે જોવો જી નહીં. તો આને પાણીમાં નાખશો તો કોઈ પણ પ્રકારના આયનો ઉત્પન્ન કરશે નહીં. Cl માઈનસ ખાસ કરીને ઉત્પન્ન નહીં કરે. AgNO3 સાથે પ્રક્રિયા નહીં થાય. તમને કોઈ પણ પ્રકારના AgCl ના અવક્ષેપ જોવા મળશે નહીં. ક્લિયર? તો આ પ્રકારના સંયોજનો અહીંયા બને છે જેને આપણે શું કહે છે? સંકીર્ણ સંયોજનો અથવા તો સવર્ગ સંયોજનો. એક વાત કમ્પ્લીટ કરી. એક બીજો ડાઉટ હતો આપણે કે અહીંયા 2 કલર શા માટે મળે છે? 2 કલર મળવાનું કારણ શું છે? તો કે ભાઈ મિત્રો સહસંયોજક બંધ છે ને દિશાકીય હોય છે એવું વાક્ય આપણે 11મા ધોરણમાં ભણ્યા. સહસંયોજક બંધ કેવો હોય છે? દિશાકીય. દિશાકીયનો મતલબ શું થાય કે એ કોઈ દિશામાં જોડાય, બીજી દિશામાં પણ જોડાઈ શકે. તો દિશા એની અગત્યની હોય. બરાબર. આયનિક બંધમાં એવું ના હોય. તમે સોડિયમ ક્લોરાઇડ છે તો સોડિયમ ક્લોરાઇડમાં Cl અહીંયા લખો તો પણ ચાલે, અહીંયા લખો તો પણ ચાલે, કોઈ ઇશ્યુ નથી. બરાબર. પણ પહેલામાં ઇશ્યુ હોય છે કારણ કે એના આકારો જુદા જુદા હોય. તમને ખબર છે કે ભાઈ sp3 સંકરણ તો સમચતુષ્ફલકીય આકાર, sp2 સંકરણ તો ત્રિકોણીય આકાર. બરાબર. ત્રિકોણીય પિરામિડલ આકાર છે. પછી sp સંકરણ હોય તો રેખીય આકાર. તો આ બધા આકારો જે છે એ શા માટે જોવા મળે છે? દિશાકીય ગુણધર્મના કારણે. બરાબર. તો અહીંયા શું છે? આ જે સંયોજન છે ને 2 અવસ્થામાં અસ્તિત્વ ધરાવે. એટલે એના 2 સમઘટકો હોય છે. બરાબર. સમઘટકોની માહિતી આપણે આગળ ઉપર આવશે પણ અહીંયા કિસ્સો કહી દઉં એટલે તમને આ 2 વસ્તુનો ગૂંચવાડો ના થાય. તો લીલો અને જાંબલી કલર મળવાનું કારણ શું છે? તો કે એક સંયોજન છે ને એની અંદર આ જો કોવેલેન્ટ બોન્ડને મેં તમને કીધું તો એરા વડે આપણે દર્શાવીશું. બરાબર. તો 6 આ રીતે જોડાશે. બીજો કોબાલ્ટ જે છે એની અંદર પણ 6 આ રીતે જોડાશે. એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આ રીતે. બરાબર. 6 છે એટલે આકાર કેવો હશે? અષ્ટફલકીય આકાર. ક્લિયર? હવે થાય છે શું? તો લીલો અને જાંબલી એમાં શું હોય છે? સમઘટકો હોય છે. સમઘટકોની અંદર શું થશે? એકમાં સીસ સમઘટક હશે ને એકમાં ટ્રાન્સ હશે. તો આ છે ટ્રાન્સ. બરાબર. ટ્રાન્સ. હવે આની અંદર શું હશે? તો NH3 અહીંયા જોડાશે. કેવી રીતે જોડાય છે બધી વાત આપણે આગળ કરીશું. અત્યારે ખાલી જેની મૂંઝવણ છે એ સુધારી. બરાબર. Cl આમાં સીસ માં જોડાશે. સીસ તો કેવી રીતે? એક જ બાજુ NH3 આવી રીતે હશે. ક્લિયર? તો આનો કલર લીલો હોય, આનો કલર કેવો હશે? જાંબલી. બરાબર. અથવા તો આનો જાંબલી હોય, આનો લીલો હશે. ક્લિયર? તો અલ્ટિમેટલી એટલે જુદા જુદા કલર જોવા મળે છે કારણ કે આમાં 2 સમઘટકો અલગ અલગ છે અને બંનેની કેરેક્ટરિસ્ટિક અલગ અલગ હોય. બંનેનું એનર્જીનું શોષણ અલગ અલગ ફ્રીક્વન્સી ઉપર થશે એટલે રંગ પણ કેવા દેખાય છે? અલગ અલગ દેખાય છે. ક્લિયર છે? હવે આગળની માહિતી લઈએ. ક્વેશ્ચન પૂરો નથી થઈ જતો. હજુ આપણે મેઇન વર્ણનના જે સિદ્ધાંત છે તો બાકી જ છે.
એટલે વર્ણનો પ્રયોગ શું કરેલો હતો એની માહિતી મેળવી. હવે આ વસ્તુ જે છે એને કઈ એમ જ કન્ફર્મેશન નહીં કરી દીધેલું હોય, આની માહિતી જે છે એ આપણને વાહકતા કસોટી ઉપરથી પણ મળે, બરાબર? એટલે એની વાહકતાની ચકાસણી કરી, આ જે દ્રાવણ મળ્યું આપણને એની, તો એના ઉપરથી પણ આપણને કન્ફર્મેશન મળે. તો કેવી રીતે એ આગળ જોઈએ.